કોઈ વિદ્યાર્થી 1 વર્ષ ભણ્યો છે અથવા 1 વર્ષની એની પાસે સર્ટી છે તો એને 3 માર્ક્સ, 2 વર્ષનું સર્ટી છે તો એને 5 માર્ક્સ, 3 વર્ષનું સર્ટી છે તો એને 8 માર્ક્સ અને 4 વર્ષનું સર્ટી છે તો એને 10 માર્ક્સ. આ લોકરક્ષકમાં એના ડિસ્ટિંક્શન ગુણ હોય તો એ, અને કોઈ પાસ ક્લાસ ભણેલો હોય તો એ બધા જ વિદ્યાર્થીઓને પીએસઆઈની પરીક્ષામાં 15 ગુણ આપી દેવામાં આવે. જે હવે વિદ્યાર્થી ગામડાનો દૂરનો, માની લો કે કચ્છના અંતરિયાળ ગામનો આવ્યો, યા ઉમરગામથી આવ્યો, અંબાજીથી આવ્યો, એ વિદ્યાર્થી ફરજિયાત અહીંયા તો હવે રક્ષા યુનિવર્સિટીમાં એમનો ટાઈમ પાસ કરે 4 વર્ષનો. જે નિબંધનું જે ગોઠવ્યું છે એના જે માર્ક્સ છે એ માર્ક્સ આખા અન્યાય છે. હું થોડાક આંકડાકીય વિગત આપું, પછી આમાં તો શું થવાનું કે દલા તરવાળી જેવો ખેલ થવાનો કે પાસ કરવા હોય ને 30માંથી 25 આપવાના અને નપાસ કરવા તો 10થી નીચે આપવાના. તમારા પેપરો અમે ફરી જોઈશું નહીં. અમે જોયું છે ફાઇનલ, અમે કહ્યું છે બ્રહ્મ વાક્ય. અમારા એક્ઝામિનરે જે માર્ક્સ આપ્યા છે એ માર્ક્સ ફાઇનલ, એમાં કોઈ ચેલેન્જ કરી શકશે. સાહેબ, આટલી બધી રાડ ફરિયાદો હોવા છતાં આખા ગુજરાતના વિદ્યાર્થીઓને જે તકલીફો પડે છે, છતાં હજારો નહીં પણ લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય તરફ જઈ રહ્યું છે, છતાં કહેવાતી આ સરકાર કેમ કોઈ એક્શન લેતી નથી? બીજી ભયંકર ખતરનાક ખેલ કહી શકાય એવી એક જોગવાઈ કરે છે. નમસ્કાર, હું છું રમેશ ચૌધરી ને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. મિત્રો, આમ ઘણા દિવસથી વિદ્યાર્થીઓને જે અન્યાયો થાય છે, અને એમાં પોલીસ ભરતીમાં પણ આપણે જોયું છે કે એટલા બધા અન્યાયો સરકાર ક્યાંક ને ક્યાંક પોલીસને અંદર ભરતી વિદ્યાર્થીઓને ના કરવામાં આવે, એમના ભવિષ્ય સાથે ચેડા થાય, એવા એવા નીતિ નિયમ લાવે છે અને એવા ગતકડા ઉડીને આપણને તો આંખે વળગે છે કે સરકારને ક્યાંક ત્યાં બેઠેલા વ્યક્તિઓ આંધળે બેરું કૂટતા હોય ને એવો અહેસાસ થાય છે. તો આ વિષય પર પ્રકાશ પાડવા માટે આપણા સાથે છે બીસી રાઠોડ સાહેબ. સાહેબ, પહેલું તો સ્વાગત છે આપનું. નમસ્તે. બીસી રાઠોડ સાહેબનો મારે કઈ પરિચય આપવાનો હોય નહીં, એ સાહેબ પરિચયના કોઈ મોહતાજ નથી. વિદ્યાર્થીઓને જે જે અન્યાય થાય છે એના માટે સાહેબે હર હંમેશા આપણા પ્લેટફોર્મમાં પણ અને પોતાની રીતે પણ આખા ગુજરાતમાં અવાજ ઉઠાવતા રહ્યા છે. હવે સરકારે નવું ગતકડું લાવ્યું છે કે જે પોલીસ ભરતીમાં આજ સુધીમાં આપણે એવું સાંભળ્યું હોય કે ભાઈ જે પહેલો વિદ્યાર્થી પાસ થાય એને ડિસ્ટિંક્શનના આધારે, એટલે કે એના ગુણના આધારે એને માર્ક્સ આપવામાં આવે. ત્યારે હવે ગુજરાત સરકારે એક નવું ગતકડું લાવ્યું છે, વર્ષના આધારે એક માર્ક્સ આપવામાં આવશે. શું છે આખી હકીકત એ સાંભળીએ. સાહેબ, પહેલો પ્રશ્ન છે, આ ગતકડું શું છે હકીકત? નમસ્કાર આપને અને આપના સૌ દર્શક મિત્રોને. વાત તમે જે કરી છે એ મુદ્દો જે પોલીસ ભરતીમાં એટલે કે લોકરક્ષક અને પીએસઆઈમાં જે વિદ્યાર્થીઓ રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં ભણ્યા છે, હવે નવું નામ એમને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી આપ્યું છે, કે પછી એ લોકો નેશનલ ફોરેન્સિક યુનિવર્સિટીમાં જેણે અભ્યાસ કર્યો છે, તો એવા વિદ્યાર્થીઓને પોલીસની ભરતીમાં હવે 10 માર્ક્સ અને પીએસઆઈની ભરતીમાં 15 માર્ક્સ બોનસ આપવામાં આવે છે. હવે આ જે માર્ક છે 2022ની ભરતી સુધી એ માત્ર 5 ગુણ આપવામાં આવતા હતા અને એ પણ મેરિટના આધારે આપવામાં આવતા. હું આપને વાત કરું કે રક્ષા શક્તિ યુનિવર્સિટીમાંથી કોઈ વિદ્યાર્થીએ ડિપ્લોમા કરેલ હોય કે પછી કોઈ ડિગ્રી મેળવી હોય અને એમાં જો એના ડિસ્ટિંક્શન માર્ક્સ હોય એટલે કે 70% કે થી વધુ માર્ક્સ હોય તો એને 5 ગુણ બોનસ તરીકે અપાતા. ફર્સ્ટ ક્લાસ હોય તો એને 4 ગુણ બોનસ અપાતા, સેકન્ડ ક્લાસ હોય તો 3 ગુણ, અને પાસ ક્લાસ વિદ્યાર્થી હોય તો એને 2 ગુણ. જે વિદ્યાર્થીઓ લોકરક્ષકની જે પરીક્ષા આપી છે અને પીએસઆઈની પરીક્ષા આપી છે એમના જે લેખિતમાં જે માર્ક્સ હોય એમાં આટલા વધારાના બોનસ ગુણ મેરિટ આધારે મુકાતા. ડિસ્ટિંક્શનના 5, ફર્સ્ટ ક્લાસ એના જે વિદ્યાર્થી સારા ટકા લાવ્યા છે એ પ્રમાણે એના ગુણ મળતા. હા, રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં. પણ હવે નવું જે ગતકડું એ લાવે છે કે એમણે આ મેરિટનો બેઝ કાઢી નાખ્યો છે અને હવે વર્ષ આધારિત કરી દીધા છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે જે
લોકરક્ષક એટલે કે પોલીસની જે ભરતી છે તો એમાં રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં કોઈ વિદ્યાર્થી 1 વર્ષ ભણ્યો છે અથવા 1 વર્ષનું એની પાસે સર્ટી છે તો એને 3 માર્ક્સ, 2 વર્ષનું સર્ટી છે તો એને 5 માર્ક્સ, 3 વર્ષનું સર્ટી છે તો એને 8 માર્ક્સ અને 4 વર્ષનું સર્ટી છે તો એને 10 માર્ક્સ આ લોકરક્ષકમાં. પણ સાહેબ આ તો વાર્ષિક સર્ટી થયું ને કે 1 વર્ષ ભણ્યો છે, પણ વર્ષમાં શું ભણ્યો છે એનો કોઈ મહત્વ નહીં. હા, એનું મહત્વ નહીં. હજુ હું આપને પીએસઆઈ ની જોગવાઈની વાત કરું તો પીએસઆઈમાં 1 વર્ષનું એની પાસે જે પ્રમાણપત્ર અથવા સર્ટી છે તેમાં 5 ગુણ, 2 વર્ષ એમાં ભણ્યો છે તો એને 9 ગુણ, 3 વર્ષ ભણ્યો છે તો એને 12 ગુણ અને 4 કે એથી વધુ વર્ષ એમાં જો ભણેલો હોય તો એને 15 ગુણ આપવામાં આવે છે. હવે રમેશભાઈ, આમાં જે મેરિટનો જે બેઝ હતો આખો બેઝ જ ઉઠાડી દેવામાં આવ્યો. હવે તો કોઈ વિદ્યાર્થી 4 વર્ષ એમાં ભણ્યો હોય અને એનો ડિસ્ટિંક્શન ગુણ હોય તો એ, અને કોઈ પાસ ક્લાસ ભણેલો હોય તો એ બધા જ વિદ્યાર્થીઓને પીએસઆઈ ની પરીક્ષામાં 15 ગુણ આપી દેવામાં આવશે. મેરિટનું જે છે એ આખું જે બેઝ હતો એ કાઢી નાખ્યો. હવે માત્ર વર્ષના આધારે માર્ક્સ આપવાનું આ જે કર્યું છે એ ખરેખર ખૂબ જ ખોટું થઈ રહ્યું છે. અને બીજી વાત આપને હું યાદ અપાવું કે આ જે ભરતીઓ છે એમાં લાખો વિદ્યાર્થીઓ બેસતા હોય છે અને એમાં 1 માર્ક્સ જો ઉપર નીચે થાય તો હજારો વિદ્યાર્થીઓને એની અસર થતી હોય છે. અને આ તો પોલીસમાં 10 ગુણ અને પીએસઆઈમાં 15 ગુણ આપવાની જે વાત છે એનાથી તો ઘણા બધા વિદ્યાર્થીઓને એની વિપરીત અસર થાય. અને બીજું કે આ માત્ર વર્ષના આધારે, અગાઉ એ મેરિટના આધારે કે ડિસ્ટિંક્શન હતો 5 ગુણ અને એ 5 ગુણથી વધારે અપાતા નહીં. હવે આ જે ગુણ છે એમાં પોલીસ માટે 10 અને પીએસઆઈ માટે 15 ગુણ કર્યા છે વર્ષ આધારે, જે ખરેખર ખોટું કહેવાય. એટલે સાહેબ વાત જ આ છે ને, તમને ને મને અને મારા દર્શક મિત્રોને પણ આ પ્રશ્ન હોય દરેક વિદ્યાર્થીના જીવનમાં કે આપ જે ભણો છો, આપ ત્યાં જે માર્ક્સ લાવો છો એના આધારે આપની ક્યાંક પસંદગી થાય છે, ક્યાંક આપની નોકરી લાગે છે. જ્યારે અહીંયા તો હવે તમે શું ભણો છો એનાથી કોઈ નિસ્બત ટળી જાય, કેટલું સારું ભણ્યા એનાથી નિસ્બત મતલબ નીકળી જાય. ફક્ત તમે રક્ષા યુનિવર્સિટી જો હાજરી પુરાઈ, તમે ભણ્યા ન ભણ્યા અલગ, અને છતાં માર્ક્સ આપી દેવામાં આવે. મૂળ તો મેટર આ જ છે સાહેબ, વર્ષના આધારે. હા, તો આ જ્યારથી સાહેબ હસમુખભાઈ પટેલે આખો જે ચાર્જ સંભાળ્યો જીપીએસસી નો, પછી આપણો જે વિવાદ થયો હતો એમાં પણ જે વિદ્યાર્થીઓને જ મૂળ સરવાળે અન્યાય થતો હતો. આ આખું કરવાથી ફાયદો કોને સર? કારણ કે વિદ્યાર્થીઓને નુકસાન છે તો ફાયદો કોને? હા, એટલે આમાં આ જે પહેલવેલા જે નિયમો ઘડ્યા અને પરિપત્ર જે થયો એમાં હસમુખ પટેલ સાહેબની જે એમાં સિગ્નેચર હતી. તો આમાં જે ગુજરાતના જે ગણ્યા ગાંઠા વિદ્યાર્થીઓ એનું ઇન્ટેક તમે જો તો બહુ ઓછા વિદ્યાર્થીઓ છે એને ફાયદો થાય. હું આપને એક ઉદાહરણ આપું કે જે પોલીસની જે ભરતી થઈ 12,000ની અને આ લોકોએ જે રિઝલ્ટ આપ્યું તો એમાં રક્ષા શક્તિ યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ છે એમાંથી 29 વિદ્યાર્થીઓને એનો લાભ મળ્યો છે. એટલે કે ત્યાં જે થોડા ઘણા જે ભણે છે એમને એક વિશેષ અધિકાર મળી જાય છે જે ખરેખર એ કાયદા વિરુદ્ધનું છે. જો રક્ષા શક્તિ યુનિવર્સિટીના સેન્ટરો દરેક જિલ્લામાં હોય ને ત્યાંથી વિદ્યાર્થીઓ જો એડમિશન લઈને કરતા હોય તો આપણે સમજી શકીએ તેવી વસ્તુ છે. આ તો જે સંસ્થા છે એ સંસ્થા કદાચ ચલાવવા માટે આવું લોકો કરતા હોય, વિદ્યાર્થીઓ ના થતા હોય અને વિદ્યાર્થીઓ ખેંચવા માટે કરતા હોય તો એવું પણ કારણ બની શકે. પણ જે કર્યું છે એ ખોટું છે. જે મેરિટ આધારિત હતું એના બદલે વર્ષ આધારિત કર્યું છે. હા, પણ બીજો પણ સાહેબ પ્રશ્ન થાય કે આમાં દેખીતી રીતે જે ગામડાના વિદ્યાર્થીઓ છે જે અમદાવાદથી દૂર છે, કે જેને જોઈ નથી, પોતે ભલે પોતાના વતનમાં તૈયારી કરી દીધી હોય પરીક્ષાની, પરંતુ જેને રક્ષા યુનિવર્સિટીમાં એડમિશન નથી લીધું, પહેલા તો રક્ષા યુનિવર્સિટીના માર્ક્સ જ સાવ ખોટા, છતાં પણ આપણે હવે વાર્ષિક લેવલ એટલે જે હવે વિદ્યાર્થી ગામડાનો દૂરનો, માની લો કે કચ્છના અંતરિયાળ ગામનો આવ્યો યા ઉમરગામથી આવ્યો, અંબાજીથી આવ્યો, એ વિદ્યાર્થી ફરજિયાત અહીંયા તો હવે રક્ષા યુનિવર્સિટીમાં એમનો ટાઈમ પાસ કરે 4 વર્ષનો, ત્યારે એને 10 ગુણ મળે. 1 ગુણ હિસાબના અંદર ટકાવારીમાં જો વિદ્યાર્થીનું ભવિષ્ય બદલાઈ જતું હોય સાહેબ, તો આ તો હળહળ તો ગામડાના વિદ્યાર્થીઓને અન્યાય થાય છે. 100%. અને માત્ર આની
પણ એવી બીજી પણ એવી જોગવાઈઓ છે જે હું આપણા દર્શક મિત્રોને જણાવું કે જીપીએસસીમાં મેં તેના ઘણા બધા વિડીયોઝ મૂક્યા છે કે હા, સર. ઇન્ટરવ્યુ એવું માધ્યમ છે કે લેખિતમાં 22% લાવનારને ઇન્ટરવ્યુમાં 98% ગુણ આપવામાં આવે છે રમેશભાઈ. 22% ગુણ. 22% ગુણ લાવનારને 98% ગુણ આપીને એને પાસ કરવામાં આવે છે. આવું જે બીજું આમાં જે નિબંધનું જે ગોઠવ્યું છે એના જે માર્ક્સ છે એ માર્ક્સ આખા અન્યાય છે. હું થોડાક આંકડાકીય વિગત આપું કે હાલમાં જે જીપીએસસી ની નવી પરીક્ષા પદ્ધતિ છે એમાં ગુજરાતી 300 માર્કનું છે અને નિબંધના માર્ક છે એમાં 40 એટલે 13.3%, 33% જેવું એનું વેઇટેજ થાય. એસટીઆઈ 25 ગ્રુપ એ છે એમાં જે છે એ નિબંધનું મીન્સ ગુજરાતીનું પેપર 100 માર્ક્સનું અને નિબંધ એના 15 માર્ક્સના એટલે 15%. પણ અહીંયા જે પીએસઆઈ માટે જે ગુજરાતી અંગ્રેજીનું પેપર એમણે નક્કી કર્યું છે તો ગુજરાતી 70 ગુણનું છે અને 70 ગુણમાંથી એકલા નિબંધના 30 માર્ક્સ, એકલા નિબંધના 30 માર્ક્સ. એટલે હવે થાય શું એમાં કે જે વેઇટેજ છે 42% થઈ ગયો. અગાઉની જે આપણે પેપરો જોયા એમાં કોઈમાં 15% થી વેઇટેજ વધારે નથી. નિબંધ 100 માર્ક્સનો હોય તો 15% વધુમાં વધુ, પણ અહીંયા તો 70 માંથી 30 માર્ક્સનો નિબંધ એટલે કે 42%. પછી આમાં તો શું થવાનું કે દલા તરવાળી જેવો ખેલ થવાનો કે પાસ કરવા હોય ને 30 માંથી 25 આપવાના અને નાપાસ કરવા તો 10 થી નીચે આપવાના. એટલે આ જે વેઇટેજ છે એ વેઇટેજ જાણી જોઈને વિદ્યાર્થીઓને અન્યાય કરનારું છે અને જે તટસ્થ મૂલ્યાંકન, જેને આદર્શ મૂલ્યાંકન કહી શકાય, એનો આમાં ભંગ થશે. એકચ્યુઅલી જો 70 માર્ક્સનું જો ગુજરાતીનું પેપર હોય તો નિબંધ છે 10, 11, 12 માર્ક્સથી વધારે હોવો જ ન જોઈએ, જેથી કરીને કોઈ અન્યાય ના થાય. આ તો એવું થશે કે સારું લખ્યું હોય તો એ વિદ્યાર્થીને તમે 10 થી નીચે માર્ક્સ આપ્યા હોય અને કોઈને તમે 20 થી ઉપર આપી દો તો આખું વેરિએશન કેટલું બધું થશે આ તમને કહું. એટલે આ જ્યારે લાવ્યા ત્યારે જ મેં સરકારમાં પણ રજૂઆત કરી હતી, પોલીસ ભરતી બોર્ડમાં પણ રજૂઆત કરી હતી, પણ એમના બેડા કાને આપણી વાતને મીન્સ કે એમને ધ્યાનમાં લીધું નથી અને વિદ્યાર્થીઓને બહુ મોટું નુકસાન આનાથી થયેલું છે. હવે ત્રીજી વાત એની સાથે, હા બોલો સાહેબ. જી સર, જી આપ. હા, એટલે આની સાથે જોડેલી એક ત્રીજી બાબત છે અને એ પાછી અતિ ગંભીર બાબત છે કે ગુજરાતની બધી યુનિવર્સિટી, ભારતની બધી યુનિવર્સિટી, આપણું જે 12મા ધોરણ છે એ બધામાં કોઈ વિદ્યાર્થીને એમ લાગે કે એને પેપરમાં અન્યાય થયો છે તો એમાં પેપરો ફરી જોવાની જોગવાઈ છે. તમને કહું, વિદ્યાર્થી ફી ભરે દરેક જગ્યાએ છે, પણ આમણે તો આપણે કાઢી નાખ્યું છે કે અમે ખાલી રીચેકિંગ કરીશું, તમારું ટોટલ કેટલું છે જોઈશું, તમારા પેપરો અમે ફરી જોઈશું નહીં. અમે જોયું છે ફાઇનલ, અમે કહ્યું છે બ્રહ્મ વાક્ય. અમારા એક્ઝામિનરે જે માર્ક્સ આપ્યા છે એ માર્ક્સ ફાઇનલ, એમાં કોઈ ચેલેન્જ કરી શકશે નહીં. હવે આવું પણ કર્યું છે. એક બાજુ 30 ગુણ અને એક બાજુ આ જે પેપર ફરી જોવાની જે જોગવાઈ છે જે રદ કરી છે એ ખરેખર તો ખૂબ જ ખરાબ કહેવાય. તમે સાચા છો તો પછી આવી જોગવાઈ કરો ને. તમે છુપાવવા માંગો છો કે કોઈ અમારું તપાસેલું ફરીથી તપાસે, અમારા ગોટાળા બહાર આવે તો. અને એક ઉદાહરણ તમને આપું કે જીપીએસસી નું જે 2024માં ડીવાયએસઓની પરીક્ષા થઈ તો રમેશભાઈ એમાં પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાયેલો કે મતદાતાની ઉંમર 21 થી 18 વર્ષ કરવામાં આવી, એને લગતો 10 માર્ક્સનો પ્રશ્ન હતો અને છોકરોએ, એક વિદ્યાર્થી અંદર એવું લખ્યું કે લગ્નની ઉંમર છોકરાની 21 અને લગ્નની ઉંમર છોકરીની 18 કરવામાં આવી. આવું લખ્યું એને 10 માંથી 6.5 માર્ક્સ આપ્યા છે. એની ઉત્તરવહી મેં સોશિયલ મીડિયામાં મૂકી હતી, 10 માંથી 6.5. હવે આવું જો નિબંધમાં થતું હોય અને પછી તમે કહી દો કે અમે તમારા પેપરો ફરી જોવાશે નહીં, તો એ તો ખરેખર ખોટું છે. બધી જ યુનિવર્સિટીમાં આ જોગવાઈ છે. એટલે આ વસ્તુ છે એ ખૂબ જ વ્યાજબી નથી. આપણે જે વાત કરી પહેલા કે દલા તલવારની વાત,
કે વાડીમાં રીંગણા લું 2-4 કરે 2-4 શું 10-15 જ લે તારા ઘરનું ખેતર છે સાહેબ. હા એ આ વસ્તુ હશે. હા હવે સાહેબ આપણે જો આ બધા જ મુદ્દા જેવી રીતે આપણે પહેલું તો પરીક્ષા પદ્ધતિઓમાં જે રોસ્ટર પદ્ધતિ લાગે છે આપણને ખબર નથી. આખો દેશનો રોસ્ટર ઇન્ટરનેટ ઉપર છે આપણને મૂક્યું નથી. બીજું પોલીસની ભરતીની વાત કરતા હોઈએ ત્યારે પોલીસમાં દોડના મતલબ જેને દોડવાની જરૂર છે એના ગુણ ગણાય છે, જ્યારે ગુજરાતમાં દોડના ગુણ કાઢી નાખવામાં આવે છે. હવે પોતાની મનસ્વી રીતે પોતાનો ઇન્ટરવ્યુ ક્યાંક એમના લાગતા વળગતા સેટિંગ કરીને ગોઠવી દેવામાં આવે છે. સાહેબ આટલી બધી રાડ ફરિયાદો હોવા છતાં આખા ગુજરાતના વિદ્યાર્થીઓને જે તકલીફો પડે છે છતાં હજારો નહીં પણ લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય તરફ જઈ રહ્યું છે છતાં કહેવાતી આ સરકાર કેમ કોઈ એક્શન લેતી નથી? આના પાછળનું કારણસર શું હોય છે? હવે એનો જવાબ આપણે આપીએ એ પહેલા આમાં હજુ એક અગત્યનો મુદ્દો છે, એ હું તમને સહેજ કહી દઉં કે એક બીજી ભયંકર ખતરનાક ખેલ કહી શકાય એવી એક જોગવાઈ કરે છે. એ જોગવાઈ એમાં એવી છે કે પીએસઆઈ નું જે પેપર છે એ પેપર મીન્સ કે એનું જે પેપર 1 અને પેપર 2 બંનેનું મેરિટ ભેગું ગણાય છે ફાઇનલ એનું રિઝલ્ટ ડિક્લેર કરવામાં. પણ આ વખતે એમણે જોગવાઈ એક એવી કરી છે કે જે વિદ્યાર્થીઓ પેપર 1 માં 2 ભાગ છે, પાર્ટ એ અને પાર્ટ બી, એમાં 40% લાવશે એવા વિદ્યાર્થીઓના પેપર 2 જોવાશે. બરાબર છે, એમને જે નક્કી કર્યું કે 40% તો જોઈએ તો એમના પેપર 2 જોવાશે. 40% નહીં હોય તો પેપર 2 જોવાશે નહીં. એમાં પેપર એમાં સાહેબ 40% ગુણ હોવા જોઈએ ત્યારે પેપર બી ખોલવા મજા આવશે. હા એક્ઝેક્ટલી. પેપર 1 માં એવા 2 ભાગ છે, બંને ભાગમાં 40% તો એમનું પેપર જોવામાં આવશે. પણ આ વખતે એમને પેપર જોવા ના પડે, ઓછો જોવા પડે એટલે શું કર્યું કે અમે જે પેપર 2 છે એ પેપર 2 ભલે તમારા પેપર 1 માં બંને પાર્ટમાં 40% આવ્યા છે તો બધા નહીં જોઈએ, અમે જેટલી જગ્યાઓ છે એ જગ્યાઓના માત્ર 20 ગણા પેપરો જ જોઈશું. એટલે આ વખતે 858 જેટલી પીએસઆઈ ની જગ્યાઓ છે તો 17,160 પેપરો અમે જોઈશું, બીજા પેપરો જોઈશું નહીં. ભલે તમારે પેપર 1 માં બંને પાર્ટમાં 40% હોય તો પણ. આ તો બિલકુલ ઇલોજિકલ, અતાર્કિક છે અને બુદ્ધિનું દેવાળું ફૂંક્યું હોય એવો નિયમ છે. કારણ કે કોઈ વિદ્યાર્થી ધારો કે પેપર 1 માં એનું પરફોર્મન્સ થોડુંક વીક છે, અથવા બીજી રીતે ઉદાહરણ આપું કે એમને જે 17,160 લેવાના છે અને છેલ્લા નંબરનો જે વિદ્યાર્થી છે એના 140 ગુણ છે 200 માંથી, અને ધારો કે 139 વાળો વિદ્યાર્થી રહી ગયો છે પણ 139 વાળા વિદ્યાર્થીનું પેપર 2 નું પરફોર્મન્સ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે, ખૂબ સારું છે, તો પણ એ લોકો જોવાના નથી. એટલે આવો તો ઘણો મોટો અન્યાય થશે. કારણ કે અહીંયા બંને પેપરના માર્ક્સ અંદર ગણાય છે. એટલે પાર્ટ 1 અને પાર્ટ 2 બંનેમાં જેને 40% આવ્યા હોય પેપર 1 માં, એ બધાના પેપર તમારે એમાં જોવા જ પડે. કારણ કે મેરિટ તમે પેપર 1 અને બંનેનું ટોટલ કરીને કરો છો તો તમે પેપરો ના જોવા પડે એટલા માટે તમે આવો નિર્ણય કરો. આ બહુ જ ખતરનાક નિર્ણય છે અને આપણા જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને આ બાબતમાં આપણે જગાડવા પડશે, કહેવું પડશે કે તમે આ રજૂઆત કરો. અને છેલ્લે જ્યારે તમે જ્યારે પરીક્ષા આપશો ત્યારે બહુ મોડું થઈ ગયું હશે. અને રમેશભાઈ એક વાત કરું કે આ જે જોગવાઈઓની જે વાત છે એ જોગવાઈઓની વાત એમણે અંગ્રેજીમાં આપી છે, બાકીની બધી જ વિગતો છે એ ગુજરાતીમાં લખી છે, જેથી કરીને કદાચ કોઈને ખબર ઓછી પડે કે ના પડે. હવે તમે આખા બધા જ પરિપત્રની વિગતો ગુજરાતીમાં મૂકો છો તો આવી અટપટી વિગતો છે એટલા પૂરતું એમને અંગ્રેજીમાં લખ્યું છે કે આ રીતના આ જોગવાઈ છે. એટલે એમનો મેલાફાઈડ ઇન્ટેન્શન છે એ એમાં વ્યક્ત થાય છે. આપે જે સવાલ કર્યો સવાલનો એ જવાબ આપો કે ગુજરાતના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ પરીક્ષામાં વ્યસ્ત છે, ખૂબ ઝડપથી એ લોકો પરીક્ષા લઈ રહેશે. જો રસ્તા ઉપર ગ્રાઉન્ડ ઉપર આવે તો એમને કદાચ
એ વિદ્યાર્થીઓની તૈયારી ના થઈ શકે અને જો વિદ્યાર્થીઓ નજરે ચડે તો પછી એમને ઇન્ટરવ્યુમાં પણ અન્યાય થાય. આવા ઘણા બધા કારણોસર આપણા જે વિદ્યાર્થીઓ છે જે તૈયારી કરે છે એ બહાર આવતા નથી. ખરેખર એમનામાં ડરનું વાતાવરણ છે અને આ માટે જે ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે, વિદ્યાર્થીઓ છે, એમના વાલી છે, એ બધા જો આગળ આવશે અને જો અવાજ ઉઠાવશે તો ચોક્કસ એમાં એ ફેર પડી શકે. સાહેબ, વિષય તો આમ ખરેખર ઘણો મોટો છે અને આપ જેવા જે પ્રોફેસર છો કે જે વિદ્યાર્થીઓને જગાડવાનું કામ કરી રહ્યા છો, સાહેબ એવી પહેલી તો એક આશા રાખું છું કે મોટો વિષય છે, સમયનો અભાવ છે, એટલે આપને એક આમંત્રણ પાઠવું છું. આપ પણ આવા ઉમદા કાર્ય માટે જ્યારે આપને સર સમય મળે ત્યારે અમારી ચેનલ સાથે જોડાજો, કારણ કે જે વિદ્યાર્થીઓને અન્યાય થાય છે, જે ગાંધીનગરથી દૂરના વિદ્યાર્થીઓને અન્યાય થાય છે, ખાસ એમને યોગ્ય ન્યાય મળે. બીજું પણ કે સાહેબ જે વિદ્યાર્થીઓને આમાં માની લો કે કોઈકને કોર્ટ કચેરીમાં પણ જવું પડશે, કારણ કે આ બધું અન્યાયની વાતો છે, આપણે રાજકારણ તો કરતા નથી આગા વિષયમાં, તો એમાં પણ ઘટતું માર્ગદર્શન અમારા વિડીયો જોઈને પણ સર કોઈ આવે તો પહેલા એમને પણ યોગ્ય સલાહ આપજો. સાહેબ ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવા માટે. તો મિત્રો, આ હતી આપણી ભાજપ સરકાર. રમશે ગુજરાત, દોડશે ગુજરાત, ને ભણશે ગુજરાત, ખબર નહીં ક્યાંય ભમી ભમીને ક્યાં જશે ગુજરાત. આ મોદી સાહેબે જે આંકડા મૂકી ગયા છે એ આજે હસમુખ પટેલ જેવા અને કહેવાતા નિષ્ઠાવાન અધિકારીઓ કામ કરી રહ્યા હોય એવું લાગે છે. શું છે મિત્રો આપનો અભિપ્રાય? ચોક્કસ લખીને જણાવજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી ગુજરાતના વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય ના લાગે. તો મિત્રો બસ આપજો રજા. જય હિન્દ, જય ભારત.